હેલો એવરીવન, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. એવરીવન એટલા માટે બોલી છું કે આજનો જે વિડીયો છે એ વિદ્યાર્થીઓ માટે તો એટલો અગત્યનો છે જ, પણ સાથે સાથે શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો માટે પણ ખૂબ અગત્યનો છે. એટલા માટે કે પોતાની શાળામાં પણ આવી રીતે મોક ઇન્ટરવ્યૂ રાખીને વિદ્યાર્થીઓ જે છે એનો આત્મવિશ્વાસ આપણે વધારી શકીએ. એટલે આજનો મારો વિડીયો જે છે તે આના માટેનો છે, મોક ઇન્ટરવ્યૂ આત્મવિશ્વાસ તરફ એક પગલું. વિદ્યાર્થીને આત્મવિશ્વાસ વધારવા માટે આપણે આગળ વધારવાના છે, એના માટેનો આ એક વિડીયો છે. તો મિત્રો, મોક ઇન્ટરવ્યૂ શાળામાં શા માટે રાખવું જોઈએ? તો આપણે જાણીએ છીએ કે મોક ઇન્ટરવ્યૂ રાખવાથી વિદ્યાર્થી જે છે એને ઇન્ટરવ્યૂનો માહોલ મળે છે અને એનામાં આત્મવિશ્વાસ એ પોતે મેળવી શકે છે. એટલા માટે ખાસ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા જે છે તે શાળાની અંદર મોક ઇન્ટરવ્યૂ રાખવું જોઈએ. તો પહેલું જે છે તે શા માટે રાખવું જોઈએ? તો ઇન્ટરવ્યૂનો અનુભવ મેળવવા માટે. આપણે શાળાની અંદર જો મોક ઇન્ટરવ્યૂ રાખવામાં આવે તો એના લીધે ભવિષ્યમાં જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જવાનો છે, રિયલ ઇન્ટરવ્યૂ, તો એના માટેનો એક્સપિરિયન્સ એને થાય એ માટે આપણે મોક ઇન્ટરવ્યૂ જે છે એ રાખવું જોઈએ. બીજું, આત્મવિશ્વાસ વધારવો. મોક ઇન્ટરવ્યૂ આપણે રાખીશું એટલે ઇન્ટરવ્યૂની પ્રોસેસ જે છે એનાથી એ શું કરશે, એની એ જાણકારી મેળવશે અને એના લીધે ઇન્ટરવ્યૂ કેવી રીતે ફેસ કરવું તે માટેનો એનામાં આત્મવિશ્વાસ વધે છે. કમજોરી ઓળખવી. જ્યારે ઇન્ટરવ્યૂ પ્રોસેસ આપણે કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને આપણે પ્રશ્નો પૂછીએ છીએ તો કયા પ્રશ્નોનો જવાબ એ ખૂબ સરસ રીતે આપી શકે છે અને કયા પ્રશ્નોનો જવાબ એ વ્યવસ્થિત નથી આપી શકતો. બરાબર? એટલે એ પોતે પણ જાણશે અને શિક્ષક પણ એને જણાવશે કે આ જગ્યા પર તારી ચૂક થાય છે અથવા તો આ જગ્યા પર તારે આ માટે તારે વધારે તૈયારી કરવાની જરૂર છે. તો એ રીતે એની એ પોતાની જે કમજોરી છે તે જાણતો થશે અને એ કમજોરી એને માંથી બહાર નીકળવાનો અને વ્યવસ્થિત રીતે એની રજૂઆત કરતા એ પોતે શીખશે. મુલાકાત કૌશલ્ય એટલે કમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે. એ જ્યારે ઇન્ટરવ્યૂની જે પેનલ છે તેની સમક્ષ એ બેસે છે, બરાબર, તો ત્યારે એણે પોતાની જાતને કેવી રીતે વ્યક્ત કરવી એ આના પરથી એ શીખી શકે છે. ઉચ્ચ અભ્યાસ, નોકરી માટેની તૈયારી. ઉચ્ચ અભ્યાસ એટલે કોલેજો કે એની ઉપરના જે અભ્યાસો હોય ત્યારે ઘણી બધી વાર શું થાય છે, ઇન્ટરવ્યૂ રાખવામાં આવતા હોય છે. અથવા તો નોકરી તમે લેવા માટે જાઓ છો ત્યારે પણ ઇન્ટરવ્યૂની પ્રોસેસ થાય છે. તો એના માટેની તૈયારી જે છે તે આ મોક ઇન્ટરવ્યૂ દ્વારા એને થતી જાય છે. સમયનું સંચાલન શીખવા માટે. એ મોક ઇન્ટરવ્યૂમાં જાય છે ત્યારે સમયસર જવું, કેવી રીતે ત્યાં આગળ સમયસર પોતાની જાતને વ્યક્ત કરવી, આ બધી બાબતો જે છે તે એને શીખવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ શાળામાં મોક ઇન્ટરવ્યૂ રાખવાનો ઉદ્દેશ. કેમ શાળાએ મોક ઇન્ટરવ્યૂ રાખવું જોઈએ? તો આપણને ખબર છે કે મુખ્ય હેતુ એ જ હોય છે શાળાની અંદર મોક ઇન્ટરવ્યૂ રાખવાનો કે એને ઇન્ટરવ્યૂનો એક્સપિરિયન્સ થાય અને એની સાથે સાથે એની વ્યક્તિગત અને વ્યાવસાયિક જે તૈયારીઓ છે એ તૈયારીઓ એ કરતો થાય. આ મુખ્ય હેતુ છે, ઉદ્દેશ છે એનો. તો શું છે બીજા ઉદ્દેશો? વિદ્યાર્થીને સાચા ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરાવી શકાય. એ જ્યારે સાચા ઇન્ટરવ્યૂમાં જવાનો છે તો તેને કેવી રીતે એને ત્યાં આગળ પોતાની જાતને વ્યક્ત કરવી, બરાબર, ઇન્ટરવ્યૂમાં બેસીને કેવી રીતે ઇન્ટરવ્યૂ જે આપવાનું છે એનો માહોલ એને મળે છે, બરાબર, તો એ માટેની એને તૈયારી કરાવી શકાય જુદા જુદા સ્ટેજ પર. આત્મવિશ્વાસ અને ધૈર્યનો વિકાસ થાય. એ પોતે શાંત ચિત્તે અને આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપી શકે એ ઉદ્દેશથી ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે. પ્રસ્તુતિ કૌશલ્ય એટલે કે પ્રેઝન્ટેશન સ્કિલ્સ, એમાં સુધારો કરી શકાય. ઇન્ટરવ્યૂ આપવા જાય છે ત્યારે તમારો એમનો પરિચય માંગે અથવા તો પોતાને સામેના વ્યક્તિઓની સામે કેવી રીતે
પોતાની જાતને પ્રેઝન્ટ કરવી, કેવી રીતે પોતાની જાતને વ્યક્ત કરવી, તે વસ્તુ જે છે એ આમાં સુધારો થાય છે. એ પોતે વ્યક્ત કરતા તો એને આવડે છે વિદ્યાર્થીને, પણ ઇન્ટરવ્યુ લક્ષી એ કેવી રીતે વધુ સારી રીતે વ્યક્ત કરી શકે તે પ્રકારનો સુધારો આમાં કરાવી શકાય છે. અભ્યાસ અને નોકરી માટેની તૈયારી કરાવી શકાય છે. બરાબર, આ પણ એક મુખ્ય ઉદ્દેશ છે કે વધારે અભ્યાસ માટે આગળ વધે તો ત્યારે આ રીતની એને ઉચ્ચ શિક્ષણ માટે ઇન્ટરવ્યુ થતા હોય તો તેમાં જરૂરિયાત પડે છે. બરાબર, નોકરી વખતે ઇન્ટરવ્યુમાં પણ એને આવા એક્સપિરિયન્સની જરૂર પડે છે. તે સિવાય એ પોતે જ્યારે જુદી જુદી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તેના ઇન્ટરવ્યુ માટે પણ એ પોતે તૈયાર થઈ શકે. શિસ્ત અને સમય પાલન શીખવવા માટે. બરાબર, ઇન્ટરવ્યુના સમયે રાઈટ ટાઈમે પહોંચવું, ત્યાં શિસ્તબદ્ધ રીતે કેવી રીતે વાતચીત કરવી, આ બધી બાબતો જે છે તેને શીખવા મળે એટલા માટે આપણે મોક ઇન્ટરવ્યુ રાખવો જોઈએ. અને અન્ય સોફ્ટ સ્કિલ્સ વિકસાવવા માટે. સોફ્ટ સ્કિલ, દાખલા તરીકે ધ્યાનપૂર્વક સાંભળવું, એટલે તમને જે ઇન્ટરવ્યુમાં એમને જે ક્વેશ્ચન પૂછાય છે તે ધ્યાનથી સાંભળશે અને સમજશે તો એ જવાબ આપી શકશે. બરાબર, એટલે ધ્યાનથી સાંભળવું આ ખૂબ જ અગત્યનું છે. પછી પોતાના મનને શાંત રાખવું. બરાબર, અને સામેની વ્યક્તિ સાથે આંખોમાં આંખો, કારણ કે આઈ કોન્ટેક્ટ હશે તો જ ઇન્ટરવ્યુ જે છે તે તમે વ્યવસ્થિત આપી શકો. એટલે આઈ કોન્ટેક્ટ વ્યવસ્થિત રીતે રાખીને ઇન્ટરવ્યુની જે પ્રોસેસ શરૂ થાય તે અંત સુધી વ્યવસ્થિત રીતે એ બેસી શકે તો આ બધી સોફ્ટ સ્કિલ જે છે એ એને શીખવી જરૂરી છે. એટલે આ બધા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આપણે શાળાની અંદર મોક ઇન્ટરવ્યુ રાખવા જોઈએ. વિદ્યાર્થીઓને મોક ઇન્ટરવ્યુથી થતા મુખ્ય ફાયદાઓ, કયા કયા ફાયદાઓ થાય છે? બરાબર, તો આત્મવિશ્વાસમાં વધારો થાય છે, કારણ કે એ પેનલની સમક્ષ બેઠો છે અને એ જે પ્રશ્નો પૂછાય છે તેના જવાબ આપે છે. એટલે વારંવાર આવી રીતે આપણે શાળાની અંદર મોક ઇન્ટરવ્યુની પ્રોસેસ રાખીએ તો એનો આત્મવિશ્વાસ જે છે તે વધતો ને વધતો જાય છે. એટલે એકચ્યુઅલ ઇન્ટરવ્યુ જે છે તેના માટે પરફેક્ટ તૈયાર થઈ શકે છે. એટલે આ એનો ફાયદો છે. વાતચીતની કળા એટલે કમ્યુનિકેશન સ્કિલ સુધરે છે. બરાબર, એ પ્રશ્નોના જવાબ આપે છે ત્યારે શું છે, એ સાંભળે છે, વિચારે છે અને થોડીક જ સેકન્ડમાં એને જવાબ આપવાનો છે, અને તે પણ શિસ્ત ભાષામાં. બરાબર, ખૂબ નમ્રપણે એને જવાબ આપવાનો છે. તો આવી કમ્યુનિકેશન સ્કિલ, પોતાની જાતને સામેની વ્યક્તિ આગળ જે રજૂઆત કરવાની છે એ કમ્યુનિકેશન સ્કિલ એ ખૂબ સરસ રીતે પોતે સુધારી શકે છે. પ્રસ્તુતિ કૌશલ્ય વિકસે છે. એટલે ફરી પાછું એની એ જ વાત આવી કે પોતાની જાતને બીજાની આગળ વ્યક્ત કરવાની એનામાં જે સ્કિલ છે એ સ્કિલનો એનામાં વિકાસ થાય છે. સમય સંચાલન અને શિસ્ત શીખે છે. કેમ રાખવું જોઈએ આપણે વાત કરી, તેમાં બધા મુદ્દા આવી ગયા છે. ઉદ્દેશ શું છે તે, પણ એની સામે એના ફાયદા એને થાય છે. તેના સંદર્ભમાં અમુક ટોપિક જે છે તે અહીંયા અમુક પોઈન્ટ અહીંયા રિપીટ થયા છે. બરાબર, સમય સંચાલન અને શિસ્ત શીખે છે. એ પોતે પ્રસ્તુતિ કૌશલ્ય જે વાત આવી એની અંદર એ પોતે કઈ રીતે, કયા પ્રકારના ડ્રેસિંગથી કેવી રીતે વાતચીતની ભાષાનો ઉપયોગ કરવો, આ બધી વસ્તુ એની અંદર એને શીખતો જાય છે. એટલે એકચ્યુઅલ ઇન્ટરવ્યુમાં આ બધી વસ્તુઓ જે છે તેને કામ લાગશે. સમય સંચાલન અને શિસ્ત, મેં આગળ વાત કરી તેમ સમયસર ઇન્ટરવ્યુની પ્રોસેસમાં સમયસર પહોંચવું. બરાબર છે, સમયથી પ્રશ્ન પૂછાય તો એને સ્પષ્ટ રીતે સમજીને સમયસર એનો તાત્કાલિક એનો જવાબ આપો થોડીક જ સેકન્ડોમાં. તો આ બધી બાબતો જે છે તે શીખતો થાય છે. પ્રશ્નના જવાબ આપવાની તૈયારી થાય છે. બરાબર, જુદા જુદા વ્યક્તિઓ જુદા જુદા પ્રશ્નો પૂછતા હોય છે, તો દરેક પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો, કેટલી નમ્ર ભાષામાં આપવો, એનું ભાષા કૌશલ્ય જે છે તે સુધરે છે. તો આ બધી બાબતો જે છે એનાથી એ પોતે તૈયાર થાય છે. અન્ય સ્પર્ધાઓ માટે તૈયારી થાય છે. આગળ વાત કરી તમને એમ કે એને પોતે કોલેજોની અંદર જ્યારે દાખલા તરીકે MBA કે એવા કોર્સની અંદર વિદ્યાર્થીઓ જતા હોય તો ત્યારે ઇન્ટરવ્યુ પ્રોસેસ હોય છે.
તો આવી ઇન્ટરવ્યૂ પ્રોસેસમાં આપવાની હોય કે નોકરી ભવિષ્યમાં નોકરી મેળવવી હોય ત્યારે એની ઇન્ટરવ્યૂ પ્રોસેસ આપવાની હોય અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઇન્ટરવ્યૂ આપવાનું હોય તો તે માટે એ તૈયાર થાય છે. એટલે પહેલેથી જ આ તૈયાર એને ફાયદો થઈ જાય છે કે પોતે તૈયાર થતો જાય છે. મોટિવેશન અને લક્ષ્ય અંગે સ્પષ્ટતા મળે છે. બરાબર, આવી રીતે આપણે મોક ઇન્ટરવ્યૂ શાળાની અંદર વારંવાર રાખીએ તો એનાથી શું થાય છે, એને મોટિવેશન મળે છે કે એને ઇન્ટરવ્યૂમાં કેવી રીતે પોતે પોતાની જાતને વ્યક્ત કરવાની છે. ઇન્ટરવ્યૂનો માહોલ એને મળે છે અને સાથે સાથે એને એનું લક્ષ્ય જે છે કે ભાઈ મારે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો તેના જવાબ આ પ્રકારના જ મારે આપવા જોઈએ, એ પ્રકારનું એના મગજમાં એક લક્ષ્ય નક્કી થઈ જાય છે. તો આ રીતે વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારના ફાયદાઓ થાય છે. શેના કારણે? મોક ઇન્ટરવ્યૂ આપણે શાળામાં ઓર્ગેનાઇઝ કરીએ તો એના કારણે. હવે અનુભવ કેવો થાય છે વિદ્યાર્થીઓને? બરાબર છે, અનુભવ વિદ્યાર્થીઓને કેવો થાય છે તો એના વિશે પણ આપણે વાત કરીએ અહીંયા આગળ. તો ઇન્ટરવ્યૂનો માહોલ કેવો હોય છે તે સમજાય છે. આખો ઇન્ટરવ્યૂનો માહોલ મળે એટલે ઇન્ટરવ્યૂની કેબિનમાં કેવી રીતે જવું, ત્યાં બધાની સમક્ષ કેવી રીતે બેસવું, બરાબર છે, શાંતચિત્ત રાખવું, સામેવાળાનું દબાણ છે તે દબાણમાં રહીને પ્રશ્નના જવાબ આપવા, આ બધી વસ્તુઓ જે છે તે એને એક્સપિરિયન્સ થાય છે. પ્રશ્નોને સમજવાની અને જવાબ આપવાની પ્રેક્ટિસ થાય છે. બરાબર, ઇન્ટરવ્યૂમાં સવાલ સામેથી પૂછાયો હોય અને જવાબ આપણે કંઈ બીજો આપી દઈએ તો ત્યારે ઇન્ટરવ્યૂમાં આ બધી તકલીફો પડે. કેમ કે આપણે ગભરાઈ જઈએ છીએ એટલા માટે. એટલે સામેથી જે સવાલ પૂછાય છે તે સવાલને સમજીને થોડીક જ ક્ષણોની અંદર એનો જવાબ કેવી રીતે આપવો અને તે પણ મિનિંગફુલ જવાબ કેવી રીતે આપવો તે માટેની પ્રેક્ટિસ થાય છે. એટલે એવો એને અનુભવ થાય છે. બરાબર, શારીરિક ભાષા વિશે સમજ આવે છે. શારીરિક ભાષા એટલે બોડી લેંગ્વેજ. એટલે ઇન્ટરવ્યૂ આપવા જતા હોઈએ ત્યારે એક શિષ્ટ વેશભૂષા પહેરવાની હોય છે. એટલે કે ઇન્ટરવ્યૂને અનુરૂપ આપણે ડ્રેસિંગ કરવાનું હોય છે. એની એને સમજ પડે છે. બરાબર છે. પછી નમ્રતાથી એનો જવાબ આપવો, પ્રશ્નો પૂછાય એનો નમ્રતાથી જવાબ આપવો એ શીખવા મળે છે. ઇન્ટરવ્યૂની પ્રોસેસમાં કેવી રીતે બેસવું અને શરૂઆતથી અંત સુધી એને પોતાનો ત્યાં બેસવાનો જે સ્ટેમિના છે તે કેવી રીતે જાળવી રાખવો, આ બધી વસ્તુઓ એના પરથી એને અનુભવ થાય છે. અવિગત ભૂલો ઓળખાય છે. બરાબર, કેટલી એવી ભૂલો હશે જે એને પોતાને સમજાય છે, શિક્ષકો પણ એને નિર્દેશ કરે છે કે ઇન્ટરવ્યૂ પ્રોસેસ દરમિયાન આવી ભૂલો થઈ હતી, હવે નેક્સ્ટ ટાઈમ એવી ભૂલો ન થવી જોઈએ. એટલે આ રીતે પોતે ઇન્ટરવ્યૂ માટે ટેવાતો જાય છે અથવા તો એને એક્સપિરિયન્સ થતો જાય છે. એટલે એનામાં કોન્ફિડન્સ લેવલ વધે છે. વ્યવસાયિક વર્તન એટલે પ્રોફેશનલિઝમ શીખાય છે. બરાબર, એ પોતે પ્રોફેશનલિઝમ શીખે છે. કેવી રીતે? કે ઇન્ટરવ્યૂનો આખો જે એને માહોલ છે તે માહોલનું દરેક રીતે એની ભાષાની રીતે, નમ્રતા એનામાં કેટલી છે, શિસ્ત કેટલું છે, કેવી રીતે એને બોડી લેંગ્વેજ કેવી છે, એને પોતાની જાતને કેવી રીતે વ્યક્ત કરવી છે, આ બધું જે છે એને શીખવાનો અનુભવ મળે છે. જવાબદારી અને આત્મવિશ્લેષણની ટેવ પડે છે. બરાબર, ઇન્ટરવ્યૂ આપવા જવું છે એટલે મારે જવાબદારીપૂર્વક આટલી તૈયારી કરવી છે એમ એના મગજમાં અભાવ આવશે. અને સાથે સાથે એ પોતે આત્મવિશ્લેષણ પર કરતો જશે કે શાળાની અંદર મેં પહેલું ઇન્ટરવ્યૂ આપેલું ત્યારે આ પ્રકારની મારી પ્રોબ્લેમ હતો અથવા તો આવું મારી પાસે મારી ભૂલો હતી, તો એ ભૂલો મારે સુધારવી છે એટલે નેક્સ્ટ ટાઈમ એ સુધારશે. પછી ફરી પાછી કંઈક ભૂલ થશે તો ફરી પાછું એ ત્યાર પછીના ઇન્ટરવ્યુમાં ફરી પાછી એ ભૂલો સુધારશે. એટલે આત્મવિશ્લેષણ કરતો જશે અને સાથે સાથે એ પોતે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરતો જશે. તો આ બધા અનુભવો જે છે એને વિદ્યાર્થીને મળે છે. હવે મોક ઇન્ટરવ્યુનો બોનસ પોઈન્ટ શું છે? તો શાળામાં મોક ઇન્ટરવ્યુ રાખવાથી વિદ્યાર્થીઓને વાસ્તવિક ઇન્ટરવ્યુ જેવો અનુભવ મળે છે. બરાબર, પોતે ખરેખર ઇન્ટરવ્યુ આપવા જાય છે તેવો અનુભવ મળે છે, જે તેમની શિક્ષણ સભ્યતા એટલે શિક્ષણની સાથે જે અમુક ચોક્કસ રીતે એને ઇન્ટરવ્યુમાં
પોતાની જાતને વ્યક્ત કરવાની છે એ વસ્તુ એને ખબર પડે છે. વ્યક્તિત્વ અને વ્યવહારિક કુશળતાનું નિર્માણ કરે છે. બરાબર, એનું વ્યક્તિત્વ નિખારવાની એનામાં ટેવ પડે છે અને વ્યવહારિક કુશળતા જે છે એ પોતાનામાં આવતી જાય છે એનામાં. બીજું છે મોક ઇન્ટરવ્યુ વિદ્યાર્થીને માત્ર પ્રશ્ન અને જવાબની ટેકનિક જ શીખવે નહીં, પણ જીવનના મહત્વના અનુભવો જેવા કે આત્મવિશ્વાસ, શાંતિપૂર્વક વિચારવાની ક્ષમતા અને વ્યાવસાયિક વર્તન પણ શીખવે છે. જો આખું જે ઇન્ટરવ્યુ થાય છે, ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછાય ને જવાબ આપે એની ટેકનિક તો શીખે જ છે, પણ સાથે સાથે શું શીખે છે? મહત્વના અનુભવો એને મળે છે. કયા કયા? આત્મવિશ્વાસ એનામાં આવતો જાય છે. કેવી રીતે આત્મવિશ્વાસ વધારવો એનો એક્સપિરિયન્સ થાય છે. શાંતિપૂર્વક વિચાર, એટલે પેલો પ્રશ્ન સામે પૂછાય છે એમ શાંત મગજ એને એક ક્ષણ વિચારી લઈને પછી તરત જ નેક્સ્ટ ક્ષણે એનો એ પોતે જવાબ આપવાની ક્ષમતા એનામાં આવવા માંડે છે. બરાબર, અને સાથે સાથે વ્યવસાયિક વર્તન જે છે એ પણ એને શીખવા મળે છે. તો મિત્રો, આપણી શાળાની અંદર જો બાળકો માટે આવા મોક ઇન્ટરવ્યુ રાખવામાં આવે તો બાળકને ખૂબ આત્મવિશ્વાસપૂર્વક આપણે આગળ વધારી શકીએ અને ભવિષ્ય માટે એને તૈયાર કરી શકીએ. મારી શાળાની અંદર અમે આ રીતે મોક ઇન્ટરવ્યુ રાખ્યો છે. બરાબર, એમાં મોક ઇન્ટરવ્યુની અમારી પેનલ છે. હું પોતે છું ડૉક્ટર અનિશા મૈડા એઝ અ પ્રિન્સિપાલ. બરાબર, સુજાતા ઘડવા આઈટી એક્સપર્ટ તરીકે છે. અન્નપૂર્ણા ઝાલા એ આસિસ્ટન્ટ ટીચર છે. એ જ રીતે તકદીશ કાઝી એ આસિસ્ટન્ટ ટીચર છે અને નિકુંજ પટેલ એ પણ આસિસ્ટન્ટ ટીચર છે. તો અમે આખી આ પેનલ બનાવી છે અને અલગ અલગ રીતે બધા જે છે તે અમે ક્વેશ્ચન પૂછીશું. બરાબર, એની અંદર ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે ધ્વનિ ગજ્જર છે અને વિડીયોગ્રાફી જે છે તે ભૂમિકાબેન પોપટનું છે. તો આ રીતે અમે આખી પેનલ તૈયાર કરી છે અને એ રીતે અમે અત્યારે હવે ઇન્ટરવ્યુ પ્રોસેસ કરવાના છીએ. તો આવો મિત્રો, આપણે નિહાળીએ આખી ઇન્ટરવ્યુ પ્રોસેસ કે જેની અંદર બાળકો જે છે એ કેટલા કોન્ફિડન્સથી પોતે જવાબ આપે છે, ક્યાં આગળ એ લોકો ભૂલ કરે છે, આ બધી તમામ બાબતો જે છે તે આપણે હવે નિહાળીશું. May I come in, ma'am? Good afternoon, everyone. ગુડ આફ્ટરનૂન. હેવ અ સીટ. તમારો પરિચય આપો ટૂંકમાં. મારું નામ મનસુર અસ્ફિયા છે. હું 12th A માં ભણું છું અને હું અહીંયા મારા ઇન્ટરવ્યૂ માટે આજે આવી છું. પ્રિપેર છો બરાબર ઇન્ટરવ્યુ માટે? અચ્છા, તમારી સ્ટ્રેન્થ કઈ કઈ છે તે જણાવો. મારી સ્ટ્રેન્થ એ છે કે હું મારા કામને ઓર્ગેનાઇઝ કરી શકું છું અને તમારા ટીમ પાસેથી સારી રીતે બરાબર રીતે કામ લઈ શકું છું. વેરી ગુડ. અને તમારી વીકનેસ શું છે? મારી વીકનેસ એ છે કે જો કોઈ એમ લાઈક મારું કામ બરાબર ન થાય, થોડી ભૂલ થઈ જાય તો મેં થોડી એમ અપસેટ થઈ જાઉં છું. પછી એ કામમાં એટલું એક્સાઇટેડલી નથી કરી શકતી કામ. એમાંથી બહાર નીકળવા શું કરશો? એના માટે મારા એવા લીડર જોઈએ મને કે જે મને મોટિવેટ કરી શકે અને મને એમાંથી બહાર કાઢી શકે. અને હું પોતાને લીધે પણ મહેનત કરું છું. બરાબર છે, પણ એવેલા લીડર જો તમને મળી જાય તો તમે ચોક્કસ એમાંથી બહાર નીકળી શકશો? હા, લાઈક હું ટ્રાય તો કરીશ, પાક્કું 100% આપીશ કે એમાંથી નીકળી શકું. અથવા એના માટે બીજી કોઈ ટ્રાય કરી શકો તમે, લાઈક એક્સરસાઇઝ વગેરે? મેડિટેશન એવું બધું બહુ યુઝફુલ છે એના માટે. એવી કોઈ બ્રેન એક્સરસાઇઝ કે એવું પણ હોઈ શકે. ગુડ. ગુડ આફ્ટરનૂન. સપોઝ તમને આ ફિલ્ડમાં કોઈ એક પ્રોજેક્ટ અસાઇન થયો છે અને પ્રોજેક્ટમાં તમે લીડર છો અને તમારી પાસે બીજા 5 કલીગ છે જેની સાથે તમારે ડીલ કરવાનું છે, તો તમે એની સાથે કઈ રીતે ડીલ કરશો? એમાંના અમુક કલીગ એવા છે કે તમે કામ સોંપશો અને નહીં પણ કરશે, તો એ લોકો સાથે તમે કઈ રીતે કામ લેવડાવશો? એ લોકો સાથે કામલી જ હું વાત કરીશ, કારણ કે ગુસ્સો કરીશ તો કામ બગડી જશે. અને એ લોકોને મોટિવેટ કરીશ, એ લોકોને એ જે કામની જે ઇમ્પોર્ટન્સ છે તે સમજાવીશ કે આપણે આ કામ શા માટે કરીએ છીએ. એ કામમાં એ લોકોનું બી હિત છે ને જે કંપની છે એનું બી હિત છે, એટલે એ રીતે કામ લેવું પડશે મારે. વેરી ગુડ. પણ સપોઝ તેમ કરતા પણ કોઈ કલીગ ટીલ એન્ડ તમારું માનતો જ નથી અને કામ નથી જ કરતો, તો શું કરશો? હું મારા જે સિનિયર છે તેમને કમ્પ્લેન કરી શકું છું. પછી તે જે મેમ્બર છે, જે ટીમ મેમ્બર છે તેની રિપ્લેસમેન્ટ કરાવી શકું છું. અને એને કંઈ પનિશમેન્ટ તો નહીં સારી લાગે કહેવાય, બટ એને થોડી ઘણી એવું બોલવું તો પડશે પછી, અગર એ ના જ માને તો.
તમને આ કંપનીમાં જોડાઈને 1 મહિનો થઈ ગયો છે અને કોઈ કારણસર એવું થાય છે કે એક જ અઠવાડિયામાં તમે 3-4 દિવસ લેટ થાવ છો, તો તમે એનું રીઝન શું આપશો? જો હું લેટ થઈશ તો કોઈ વેલિડ રીઝન હશે તો જ હું લેટ થઈશ, તો હું ટ્રાય કરીશ કે જે ઓનેસ્ટ રીઝન છે તે જ કહું અને જૂઠું બોલવાનું ટાળું. અને હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, હું પંક્ચ્યુઅલ રહું ટાઈમ પર. આપણા ઓફિસમાં કોઈ સહકર્મચારી કોઈ ગંભીર ભૂલ કરે છે અને એની જાણ તમને થાય છે, તો તમે એવી પરિસ્થિતિમાં શું કરશો? હું એ ભૂલને સુધારવાનો ટ્રાય કરીશ. હું એને સમજાવીશ. તમારી જાતે જ તમે ભૂલને સુધારવા? નહીં, લાઈક એને ગાઈડ કરીશ કે આવી રીતે એને શું ભૂલ થઈ છે, હું પહેલાં એનું એનાલિસિસ કરીશ, પછી એને જે રીતે કેવી રીતે સોલ્વ કરી શકાય તે રીતે સોલ્વ કરીશ. મેં પૂરું ટ્રાય કરીશ કે સોલ્વ થઈ જાય અને પછી એને ગાઈડન્સ આપીશ કે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના થાય. અને મારા જે સિનિયર વગેરે જે બી હશે તેમને જાણ કરીશ કે આવી ભૂલ થઈ છે. એટલે તમે એની જાણ પહેલા કરશો? ના, પહેલાં સોલ્વ કરીને ટ્રાય કરીશ, પહેલા પછી તમે સોલ્વ કરશો? હા. પછી હાઉ ડુ યુ મેનેજ યોર ડેલી રૂટીન? તમે કેવી રીતે ઓર્ગેનાઇઝ કરો છો? હું સવારે ઉઠીને પહેલાં મારું જે આખું દિવસનું શેડ્યુલ છે તે બરાબર ટ્રાય કરું છું. પછી એનામાં કેવી રીતે મારે કયા કયા ટાસ્ક કરવાના છે, કેવી રીતે કરવાના છે, એમાં શું શું પ્રોબ્લેમ આવી શકે એને કેવી રીતે સોલ્વ કરવાની છે, બધું મેનેજ કરી લઉં છું અને પછી ધીરે ધીરે કરું છું સ્ટેપ બાય સ્ટેપ. અને એમાં જો ભલે લાઈક એવી કંઈ પ્રોબ્લેમ આવે છે કે જે મેં પહેલાં નહીં વિચારી શકી રહીશ, તેને બી ધીરે ધીરે એમાંથી બહાર નીકળવાની ટ્રાય કરું છું. વેરી ગુડ, ઓકે, વેરી નાઇસ. હા, बहुत अच्छा, सारे आंसर. તમને ડ્રોઈંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે એવી વાત કરી, તો પછી તમે આઈટી ફિલ્ડમાં કેમ આવવા માંગો છો? બિકોઝ મને કોમ્પ્યુટરિંગ સબ્જેક્ટમાં બી ઇન્ટરેસ્ટ છે, મારું ડ્રોઈંગમાં છે ઇન્ટરેસ્ટ, પણ એનાથી હું વધારે ઇન્કમ નથી કરી શકતી ને એટલે પછી આમાં. અચ્છા, એટલે તમે એને મારું ઇન્કમની passion. દ્રષ્ટિએ વિચારો છો. ઓકે, તો તમે ભણતા ભણતા આનો આઈટીનો ઉપયોગ કેવી રીતે કરશો? ભણતા આઈટી, જેમ કે મને 9th, 10th, 11th, 12th મેં ચારુમાં આઈટી સબ્જેક્ટ ચૂઝ કર્યું છે, તેનાથી મને સર્ટિફિકેટ મળશે અને હું કોલેજમાં જઈને એની ઉપર વર્ક ફ્રોમ હોમ કે જોબ કરી શકું છું. તેનાથી હું પાર્ટ ટાઈમ જોબ કે એવું કરવાનું ચૂઝ કરા. ઓકે, ફાઇન, સરસ, ગુડ. હેલો, તમે હમણાં રિસન્ટ એવો આન્સર આપ્યો કે ડ્રોઈંગ બી તમારું ફેવરિટ છે, પણ એમાં એટલું નહીં થાય એટલે તમે કમ્પ્યુટર ફિલ્ડમાં તમારું કરિયર આગળ કરવા માંગો છો. હવે હું તમને એમ કહું કે તમે પેશન અને પ્રોફેશનને મિક્સ કરશો કે અલગ અલગ રાખશો? મિક્સ બી કરી શકું છું, અલગ અલગ બી કરી શકું છે. કોમ્પ્યુટરમાં હું એનિમેશન વગેરેમાં બી પરફોર્મ નહીં, તમે કમ્પ્યુટર પ્રોફેશનમાં જાઓ છો તો એને પેશન બનાવશો કે એને પ્રોફેશન જ રાખશો? ના, પેશન બનાવવું પડશે, કારણ કે હું પેશન બનાવવા તો જ એમાં હું મારું 100% આપી શકાય. વેરી ગુડ. સપોઝ તમને વિધિન અ વીકમાં એક સોફ્ટવેર બનાવવામાં કહેવામાં આવે છે, તો તમે એ કઈ રીતે કરશો કામ? મને સોફ્ટવેર બનાવવા માટે એક ટીમ કે કોઈની જરૂરત પડશે, કારણ કે એટલું બધું કાર્ય નહીં કરી શકું. જો કે હું ટ્રાય કરા, પણ હું મારા સરને કે પછી મારા એટલે ઉપર જે હશે તો એમને હું મારી રજૂઆત કરા કે મને કોઈ ટીમે પ્રોવાઈડ કરે કે કોઈ બીજું કંઈ પ્રોવાઈડ કરે જેનાથી હું એને સહેલાઈથી અને ઝડપથી કરી શકું છું. એ કંપનીને એક અગત્યનો પ્રોજેક્ટ મળે છે અને એના માટે તમને બીજા શહેરમાં જઈને કામ કરવાનું કહે છે, તો તમે એના માટે રેડી થશો? જી, થવા હું રેડી, બિકોઝ કામ અને ફેમિલી બધું જ સાથે હશે અને એના માટે કામ હું વધારે ઉપર રાખા, કારણ કે જોઈશે મને કામ, એટલે હું જવા પ્રિફર કરું. અધર દેન વર્ક એન્ડ સ્ટડી, કઈ એક વસ્તુ કે એક્ટિવિટી જેમાં તમે બહુ સારા છો? સ્ટડી એન્ડ વર્ક, ડ્રોઈંગ, જેમ કે મેં કીધું કે મને ડ્રોઈંગ ગમે છે અને મને મજા આવે છે એમાં, તો એવું વધારે સારું છે.
આપણી શાળામાં જે મોક ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાંથી તમને શું શીખવા મળ્યું અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તે જણાવો. આ ઇન્ટરવ્યુના કારણે અમારા સેલ્ફ કોન્ફિડન્સમાં ઘણો વધારો થયો છે. ઇન ફ્યુચર જો અમારે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવાનું હોય તો અમે એમાં અમારું બેસ્ટ આપી શકીએ. અને હા, બીજી વાત, અમને જરાય અંદાજ ન હતો કે અમારી આગળ 5 ઇન્ટરવ્યુઅર બેઠા હશે અને તે 1 બાય 1 અમને ક્વેશ્ચન કરશે. એ ક્વેશ્ચનનો અમે આન્સર આપી શકીશું કે ન આપી શકીશું એનો અમને કોઈ પણ અંદાજો ન હતો. અને હા, અમારા સેલ્ફ કોન્ફિડન્સમાં પણ ખૂબ જ વધારો થયો અને અમને જે સ્ટેજ ફોબિયા હતો તે પણ ખૂબ ઓછો થયો છે. આના કારણે અમને ઘણું શીખવા મળ્યું છે. તેનાથી અમે બેસ્ટ આપી શકીએ કોઈ પણ ઇન્ટરવ્યુ. તો અમને એક્સપિરિયન્સ આપવા માટે થેન્ક યુ સર, વિરીતિ ગર્લ્સ હાઈસ્કૂલ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, તમને લાગે છે ને વિદ્યાર્થીઓ, શિક્ષક, વિદ્યાર્થીઓને એમ લાગ્યું હશે કે અમારે આવા ઇન્ટરવ્યુ પ્રોસેસ જે છે તે ફેસ કરવા જોઈએ. લાગ્યું ને વિદ્યાર્થી મિત્રો? શિક્ષક મિત્રો અને આચાર્યને પણ આચાર્ય મિત્રો જો આ વિડીયો જોશો તો એમને પણ લાગશે કે અમારી શાળાની અંદર આવા ઇન્ટરવ્યુ પ્રોસેસ જે છે, મોક ઇન્ટરવ્યુ, એ આપણે રાખવા જોઈએ. ચોક્કસ રાખવા જોઈએ મિત્રો. વિદ્યાર્થીઓના હિતમાં, વિદ્યાર્થીઓના ભવિષ્યમાં, વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે આ આખી પ્રોસેસ જે છે એ આપણે શાળાની અંદર વારંવાર રાખવી જોઈએ. હું મારી શાળાની અંદર પ્રથમ સત્રમાં 2 વખત અને દ્વિતીય સત્રમાં 2 વખત, એમ 4 વખત આ મોક ઇન્ટરવ્યુની પ્રોસેસ જે છે એ કરાવું છું. થેન્ક યુ વેરી મચ મિત્રો. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા રહેજો કે જેથી આવા ખૂબ સરસ વિડીયો હું આપની સમક્ષ રજૂ કરતી રહીશ. થેન્ક યુ વેરી મચ.